પરંતુ આજે જે અભિવ્યક્તિઓ, જે અનુભૂતિઓ આપણે માણવા માટે જઈ રહ્યા છીએ, એના માટે એટલું ચોક્કસ કહી શકાય કે કાળના કાળજે કોતરાઈ જવા માટે હવે પછીની ક્ષણોનો કાફલો આવી રહ્યો છે. પૃથ્વીએ સૂર્યની 50 પ્રદક્ષિણાઓ પૂરી કરી એ અરસામાં BAPS છાત્રાલયોએ પૃથ્વી પટે પાથરેલા પ્રભાવને માણવાનો આ ઉત્સવ છે. BAPS છાત્રાલયોએ વિગત 50 વર્ષમાં આ વસુંધરા પર આપેલા પ્રદાનને જાણવાનો આ ઉત્સવ છે. BAPS છાત્રાલયોએ વીતેલા 50 વર્ષોમાં આ દુનિયામાં વિસ્તારેલા પ્રતાપને પ્રમાણવાનો આજનો આ ઉત્સવ છે. આજના આ મહોત્સવમાં ઉજવણી છે BAPS છાત્રાલયોના ભવ્ય અતીતની, વિરલ વર્તમાનની અને ઉજ્જવળ ભવિષ્યની. આ સમારંભનો શુભારંભ ઉલ્લાસસભર ઉત્સવ નૃત્ય દ્વારા આપણે માણ્યો. હવે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા સંસ્થાપિત આ છાત્રાલય પ્રવૃત્તિના પ્રત્યક્ષદર્શી સાક્ષી સમા પૂજ્ય વિવેક સાગર સ્વામી પાસેથી છાત્રાલયની ઐતિહાસિક તવારીખોને ઉજાગર કરતું પ્રવચન માણીએ. પૂજ્ય વિવેક સાગર સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. 1954ની અંદર યોગીજી મારે ટ્રેનમાં જતા હતા. આણંદ આવ્યું ત્યારે મારે ખ્યાલથી ડૉક્ટર સ્વામી એટલે કે રમણભાઈ પટેલ એ વખતે એમણે બતાવ્યું કે સ્વામી આ સામે છે ને વિનુભાઈની કોલેજ આવી. સ્વામી બોલ્યા જય વિનુભાઈની કોલેજ. અને પછી કહે કે આની સામે આપણે બ્રહ્મ વિદ્યાની કોલેજ ખોલવી છે અને સામે મોરચો માંડવો છે. આવો એક સંકલ્પ યોગીજી મહારાજે એ વખતે કર્યો. અને એ સમયે સ્વામીએ જાણે ભાઈ કાકામાં પ્રવેશ કર્યો કે સ્વામી અમે આ બધું મોટું સંકુલ ઊભું કર્યું, પરંતુ જે સદાચારી સંસ્કારી જે યુવાનો કરવા જોઈએ એ ખૂટે છે એ તત્વ માટે આપ કંઈક આમાં છાત્રાલય બાંધો. અને પછી યોગીજી મહારાજે આ સંકલ્પ મૂર્તિમાન કરવાનું કર્યું. અંબાલાલભાઈ કલ્યાણ યોજનાવાળાએ આપણને જમીન આપી અને ત્યાં 1964માં પાયા ખોદવામાં આવ્યા અને એ પ્રમાણે પછી એનું મુહૂર્ત થયું અને 20/6/1965માં એ છાત્રાલયનું ઉદ્ઘાટન થયું. ત્યારે એ મુહૂર્ત થયું અને 20/6/1965માં એ છાત્રાલયનું ઉદ્ઘાટન થયું. ત્યારે એ વખતે 20 રૂમો હતી એની અંદર. અને એ સંસ્થાના જે છાત્રાલયની પ્રવૃત્તિનો આરંભ એ દિવસથી આપણા ત્યાં થયો. અને ત્યાર પછી 1967ની અંદર ત્યાં મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવેલી. એ આપ બધા જાણો છો. ધીમે ધીમે આ બધું વાતાવરણ જામતું ગયું અને સંતોની દેખભાળને લીધે વિદ્યાર્થીઓની સંખ્યા વધી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે 1971માં પછી સામે એને એ બ્લોક કહેવાતો એની ઉપર માળ લીધો એટલે 40 રૂમો થઈ. અને એ સમયની અંદર બધાને આ બહુ દૂર લાગતું હતું કે આ તો ઘણું દૂર છે, આમ છે તેમ છે. પરંતુ આજે તો એ ગામની મધ્યની અંદર છાત્રાલય આવી ગયેલું છે. પરંતુ ધીમે ધીમે વિકાસ થયો. 1984ની અંદર B બ્લોક અને 86માં C બ્લોક આ થયો. અને એ વખતે આ પ્રમાણે 1993ની અંદર પછી એક મોટો હોલ થયો જેમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ અને 375 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા એ વખતે થઈ. એટલે આ પ્રમાણે આ વિકાસ થવા માંડ્યો. અને હવે વિદ્યાર્થીઓના જે વાલીઓ એને પણ એવી એક ડિમાન્ડ થઈ કે હવે અમારા વિદ્યાર્થીઓને, અમારા પુત્રોને બધે તમે આમાં ભણાવો. એટલે પછી ધીરે ધીરે આજે 500ની ક્ષમતા આ થઈ ગયેલી છે. આ હું વાત કરું છું એ વિદ્યાનગર છાત્રાલયની વાત થાય છે. હવે અહીંયા આગળ પ્રવૃત્તિઓની અંદર જોઈએ તો રોજ સવાર સાંજ કથા વાર્તા થાય અને એમાં સંતોનો યોગ રહે. અહીંના જે બધા વિદ્યાર્થીઓ એને આ જુદા એના નિયમો પણ બહુ સારા હોય
એને લઈને વિદ્યાર્થીઓનું ઘડતર પણ સારું થયું, અભ્યાસ પણ બહુ સારો થાય છે અને ઘણી બધી સુંદર એ સફળતાઓ એ બધાએ મેળવેલી છે. હવે અહીં આગળ આપણે ત્યાં ડિબેટ થાય છે, ક્વિઝ, પછી પ્રવચનો, સંવાદ, હમણાં જોયા આવા નૃત્યો, કેલેન્ડર વિતરણ, સ્ટડી સર્કલ પણ બહુ સુંદર થતા અને આ બધી પ્રવૃત્તિઓ એ બધી થતી. એમાં વિશેષ તો એ હતું કે પ્રમુખ સ્વામી વારંવાર અહીં આગળ પધારતા અને એને લઈને વિદ્યાર્થીઓને ઘણો બધો છાત્રોને લાભ મળતો અને સ્વામી વિશે હેત પણ વધતું અને આ જે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતો મૂર્તિમાન સ્વામીની અંદર બધા જોતા અને એમને પણ એવું એક દિવ્ય જીવન જીવવાની પ્રેરણા સ્વામીના દર્શનથી, એમના સમાગમથી હંમેશા થતી. હવે તમે જુઓ ને, વિવિધ બધી પ્રવૃત્તિઓની અંદર ઉત્સવો પણ આમાં આપણે બધા ઉજવાય, સમયા ઉજવાય, એક જનજાગૃતિનું પણ એક અભિયાન આપણે ત્યાં શરૂ કરવામાં આવેલું અને આપણું ગામ સંસ્કાર ધામ આ ટાઇટલની છે. આ પ્રમાણે આ પ્રવૃત્તિઓ બધી ચાલવા માંડેલી અને એ સમયમાં વ્યસન મુક્તિ અભિયાન પણ થયેલું. એવું બધું ઘણું બધું ચાલતું હતું. પછી 1971ની અંદર જ્યારે આપણી સંસ્થાનું હજી મધ્યસ્થ કાર્યાલયનું માળખું બહુ બંધાયું નહોતું, એ પૂર્વે અહીં આગળ આ બધા જે વિદ્યાર્થીઓ એ બધા જ સાયકલો ઉપર એ ગામડે ગામડે જતા સત્સંગ પ્રચાર પ્રસાર માટે અને એ કાર્ય કરતા અને એ વખતે ઘણો બધો વેગ આને મળેલો. પાંડુરંગ શાસ્ત્રીજી પણ બહુ જ રાજી થઈ ગયેલા અને કહ્યું કે આ પ્રમાણે તમે જે દિવસથી પ્રમુખ સ્વામીની આજ્ઞાથી આ વિચરણ શરૂ કર્યું ને, એટલે તમારું ચક્ર ગતિમાન થઈ ગયું કહેવાય. એટલે રાજીપો મળી ગયો. કદાચ તમને સફળતા મળે ન મળે, પછી કંઈક લોકો વ્યસનો છોડે અથવા ન છોડે, એવું બધું રહેવાનું શરૂઆતમાં, એની ચિંતા નહીં કરવાની. પરંતુ એમના રાજીપાનું, પ્રસન્નતાનું કાર્ય તો આ બધું ચાલતું થઈ જ ગયું એમ તમારે બધાએ સમજવાનું. એવી વાત એમણે ત્યાં કરેલી અને એ પ્રમાણે આ રીતે આ બધા જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલતી હતી. અને હવે છાત્રાલયની અંદર તમે જુઓ કે આ પ્રમાણે કેટલાક બધા છાત્રો જુદા જુદા અભ્યાસ કરે છે. હવે એવું વિચાર થયો કે એકલું વિદ્યાનગર નહીં પણ બીજા છાત્રાલયો પણ કરવા અને એ રીતે અહીં વડોદરાથી એટલે અટલાદરામાંથી શરૂઆત થઈ, નડિયાદ ને એ બધું થયું અને આજ કરતાં કરતાં લગભગ 25 છાત્રાલયોની અંદર હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ, સંસ્કાર, વ્યક્તિત્વ વિકાસ એ બધી પ્રવૃત્તિઓની અંદર આગળ વધી રહેલા છે. એ આપણે બધા જાણીએ છીએ. આમાં ઘણા બધા છાત્રાલયોમાંથી લગભગ 220 જેટલા સાધુઓ પણ સંસ્થાને પ્રાપ્ત થયેલા છે. એ પણ એક મોટું કાર્ય બનેલું છે. અને આપણે જોઈએ કે આમાં તો વિશેષ વાત એ હતી કે યોગીજી મહારાજનો એક આશીર્વાદ હતો કે આ ચૈતન્ય મંદિર બનાવેલું છે અને આમાંથી બધા અનેક ચૈતન્ય મંદિરો તૈયાર થશે. એટલે આ વાત બહુ સુંદર વાત કરી કે ખાલી છાત્રાલય દિવાલોનું નથી, છાપરાનું નથી, પરંતુ એમાંથી ચૈતન્ય મંદિરો તૈયાર થાય છે. અને પછી સ્વામી બોલ્યા યોગી બાપા કે આ ભૂમિ ઉપર સતનું તેજ લીંપવી દેવું છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ માટે જે દાખલો કર્યો એ સફળ થયો છે. એ આપણે સફળ થશે એમ બોલેલા અને આજે જોઈએ છે કે સફળ થઈ રહ્યો છે. આગળ અદ્ભુત થશે. કારણ કે આમાં દેશ અને વિદેશની અંદર જે શાસ્ત્રીજી મહારાજ, શ્રીજી મહારાજના જે આ સંકલ્પને મૂર્તિમાન કરવા માટે, એટલે કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની જે ઉપાસના કરવી, એ એવી જે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એના માટે જે દાખલો કરેલો એ આજે યુવાનો દ્વારા આ સિદ્ધ થાય છે. આમાં જે સાધુઓ થયા છે એમણે પણ ઘણી બધી પ્રગતિ ખૂબ જ આ ક્ષેત્રની અંદર કરેલી છે. અને જે આ બધા યુવાનો છે, છાત્રો, હવે તો એ બધા દેશ અને વિદેશમાં જ્યાં ગયા છે ત્યાં બધી આ પ્રમાણે સત્સંગની પ્રવૃત્તિઓ એ બધા બહુ જ અદ્ભુત રીતે, બહુ સુંદર રીતે કરે છે અને એની અસર તે દેશવાસીઓને પણ થયેલી છે અને આપણો સત્સંગ આ બધાને રીતે વધતો થયેલો છે. એટલે આ પ્રમાણે આ વિશેષ થયું છે. આ સ્વામી એમ બોલેલા યોગી બાપા કે આ છાત્રાલયમાંથી ઘણા ડૉક્ટરો થશે, ઘણા બધા પ્રિન્સિપાલ થશે, પછી ઘણા બધા તમે જુઓ કે જે બધું જુદી જુદી ક્ષેત્રોની અંદર આગળ વધશે. તો આપણે બધા જોઈએ છીએ કે આમાંથી આ બધા ઘણા બધા આજે
આ જુદા જુદા ક્ષેત્રોની અંદર એમણે પ્રાવીણ્ય મેળવેલું છે અને ઉત્તમ સ્થિતિને પામેલા છે. સાધુઓ પણ આમાંથી જે થયા છે એ બધા ઘણા પીએચડી પણ થયા છે, ડબલ પીએચડી પણ બધા થયા છે અને આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં ખૂબ જ ઊંડા ઉતરેલા છે. એટલે આપણને થોડો ખ્યાલ આવે કે બહુમુખી પ્રતિભાઓ જેમાંથી આપણે પ્રાપ્ત કરીએ એવી આ છાત્રાલયની પ્રવૃત્તિ છે. અને આજે આપણી બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલયો હજી તો વિકાસ પામી રહેલા છે અને ભવિષ્યમાં તો આપણને એમ લાગે છે કે સમગ્ર વિશ્વની અંદર અદ્ભુત કાર્ય થશે. છાત્રાલયમાં એક વાત થયેલી કરીને પૂરું કરું કે પ્રમુખ યોગીજી મહારાજે વિદ્યાનગરમાં એક વાત કરેલી કે 500 વર્ષમાં પૃથ્વીનો એક ખૂણો બાકી નહીં હોય કે જ્યાં અક્ષર પુરુષોત્તમનું ભજન નહીં થતું હોય. અને એ જવાબદારી હવે આ છાત્રાલયોના વિદ્યાર્થીઓની છે અને એમના દ્વારા જ આ કાર્ય આગળ વધવાનું છે. એટલે એ દૃષ્ટિથી આપણે બધા જોઈએ છીએ કે છાત્રાલયના વિદ્યાર્થીઓએ ખરેખર આ કાર્ય કરેલું છે અને આપણે પણ એવી આશા રાખીએ કે આ છાત્રાલયોની પ્રવૃત્તિઓ દ્વારા આપણું જે નવી પાછળની પેઢીની અંદર પાછલી પેઢીમાં આપણું આ જ્ઞાન અને જ્ઞાન પ્રમાણેનું જે જીવન એવી સ્થિતિ એ બધાને પ્રાપ્ત થાય. અને વિશ્વને આજે બહુ જ મોટામાં મોટી જરૂર છે જે ક્રાઇસિસ ઓફ કેરેક્ટર કહે છે એ આપણા છાત્રાલયો પૂરી પાડે અને એના દ્વારા વિશ્વ એક વસવા જેવું સ્થાન બને એ જ ભાવના સાથે સ્વામિનારાયણ ભગવાનની ઈસવીસન 1954 દિવસ હતો વસંત પંચમીનો. તે દિવસે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આણંદથી અટલાદરા જવા ટ્રેનમાં બિરાજ્યા. ખેતરો પસાર કરતી ટ્રેન આગળ વધી રહી હતી ત્યારે બારીએથી દૂર સામે આણંદ ખેતીવાડી કોલેજ દેખાઈ. ડોક્ટર રમણભાઈ પટેલ એટલે કે પૂજ્ય ડોક્ટર સ્વામીએ યોગી બાપાને તે કોલેજ બતાવતા કહ્યું, બાપા જુઓ આણંદ ખેતીવાડી કોલેજ, આ વિનુભાઈની કોલેજ છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજ એક નજરે કોલેજ સામું જોઈ રહ્યા. બારીમાંથી સહેજ મસ્તક બહાર કાઢીને તે કોલેજ તરફ હાથ જોડીને બોલ્યા, જય વિનુભાઈની કોલેજ. આ કોલેજની સામે આપણે અહીં એક બ્રહ્મ વિદ્યાની કોલેજ બાંધવી છે ને મોરચો માંડવો છે. તે સમયે આણંદના સંનિષ્ઠ શ્રી અંબાલાલ કરશનદાસ તેમણે હર્ષભેર પોતાની આ જમીન છાત્રાલય માટે અર્પણ કરી. ઈસવીસન 1964ની 26 માર્ચનો એ શુભ દિવસ હતો જ્યારે આ પુણ્યવંતી ભૂમિ પાવન બની અને એ એક ઐતિહાસિક સુવર્ણ દિનની મંગલ ઘડીઓના પડઘમ વાગવા લાગ્યા. જ્યારે બીએપીએસ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પોતાનું પ્રથમ નક્કર ડગલું ભરીને સમાજને એક મહાન અમૂલ્ય ભેટ ધરી રહ્યું હતું. અને એ સોનેરી સવાર હતી ઈસવીસન 1965 20 જૂન રવિવાર, જ્યારે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે હર્ષભેર વલ્લભ વિદ્યાનગરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ છાત્રાલયનું ધામધૂમપૂર્વક ઉદ્ઘાટન કર્યું. ઈસવીસન 1966 12મી જૂન સ્વામી શ્રી જ્ઞાન જીવનદાસજી ગુરુકુળના ઉદ્ઘાટનની ઘડીનો મંગલ અવસર. ઉદ્ઘાટન માટે પધારેલા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના મુખ કમળ પર આનંદ ઉત્સાહ છલકાતો હતો. ગોંડલમાં પરા અપરા વિદ્યાની જ્ઞાન સરિતા વહાવતા એક ભવ્ય ગુરુકુળ કરવાનો પોતાનો તથા ગુરુહરિનો દિવ્ય સંકલ્પ આજે સાકાર થયો હતો. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના
આ શૈક્ષણિક કાર્યને યુગો સુધી જન સમાજ અહોભાવથી વધાવતો રહેશે. બ્રહ્મ વિદ્યાની પાવન ગંગા, બ્રહ્મ વિદ્યાની પાવન ગંગા, જગમાં વહાવનાર. વંદન વંદન કરોડ વંદન પ્રમુખ સ્વામી મહારાજ. થઈને ભગીરથ એ ગંગાને, થઈને ભગીરથ એ ગંગાને નવખંડ પ્રસરાવનાર. વંદન વંદન કરોડ વંદન પ્રમુખ સ્વામી મહારાજ. બ્રહ્મ વિદ્યાના ગંગાવારી, બ્રહ્મ વિદ્યાના ગંગાવારી, જન જનમાં અહીં વહી રહ્યા. શિક્ષાને સંસ્કાર લઈ સૌ, શિક્ષાને સંસ્કાર લઈ સૌ, ભીતર વિકાસ સાધી રહ્યા, ભીતર વિકાસ સાધી રહ્યા. એ ગામ નગર ને કસબે કસબે યુવા તીર્થ રચનાર. વંદન વંદન કરોડ વંદન યોગીજી મહારાજ. વાહ વાહ, સ્વર્ણ સ્મૃતિ. જોત જોતામાં તો 50 વર્ષ પસાર થઈ ગયા છાત્રાલય પ્રવૃત્તિને, અને એ 50 વર્ષની યાદોની વણઝાર લઈને આવી પહોંચ્યું આ આલ્બમ સ્વર્ણ સ્મૃતિ. વાહ, यादें बाहर ला देती हैं वीरान वन में, खुशियां दिल में और उड़ान मन में. અરે અરે, આજે આ કયા કવિરા ટોકી રહ્યા છે અમારા ઘરમાં? અરે બેટા, તું આવી ગયો. આવ આવ આવ. પપ્પા, એવું તે શું જોઈ રહ્યા છો કે આમ કવિતા લલકારવા લાગ્યા છો? બેટા, અમારો સુવર્ણ યુગ જોઈ રહ્યો છું. સુવર્ણ યુગ? હા બેટા, એ સ્થાન જ એવું છે કે એમાં જે રહે તેને સુવર્ણ યુગનો જ અહેસાસ થાય. કયા સ્થાનની વાત કરો છો પપ્પા? અમારું છાત્રાલય. બેટા, યોગી બાપાએ શરૂ કરેલી આ પ્રવૃત્તિને આજે 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેનું આ આલ્બમ છે. તો પપ્પા, મને પણ બતાવતા જાઓ. હા હા, કેમ નહીં, કેમ નહીં. આનંદ તો વહેંચીએ એટલો વધે. ચાલ, તું જ કવર પેજ ઉખાડતો. અરે પપ્પા, આ શેનું ચિત્ર છે? કઈ સમજાતું નથી. કોઈ બાત નહીં, ચલો મેં સમજાવું. અહીં જોતો, ઉપર શું લખ્યું છે? પ્રારંભ. 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 ઉપર જે લખ્યું છે તે પ્રારંભના 3 પ્રકાર આ ચિત્રમાં દર્શાવ્યા છે. કેટલાક પ્રારંભ હોય છે રેતીમાં કાંકરી પડે એવા. એટલે? જેમ રેતીમાં કાંકરી પડે એનો કોઈ અવાજ ન થાય ને રેતીમાં તેની કોઈ અસર પણ ન થાય, તેમ અમુક પ્રારંભ એવા હોય કે તેની કોઈ નોંધ પણ ન લે ને તેવા પ્રારંભથી સમાજને કોઈ લાભ પણ ન થાય. વાહ, ફેન્ટાસ્ટિક પ્રેઝન્ટેશન. પપ્પા, હવે આ બીજું ચિત્ર શું સમજાવે છે? એ છે તપેલીમાં કાંકરી. તપેલીમાં કાંકરી પડે તો ખણીંગ અવાજ આવે, પણ થોડી વારમાં તે કાંકરી તપેલીમાં ને તપેલીમાં જ ઘુમરાઈને ઠરીઠામ થઈ જાય. તેમજ કેટલાક પ્રારંભ હોય તો ધમાકેદાર, પણ થોડા સમયમાં તો તેનો વીંટો વળી જાય. It is also a good illustration.
But now, what about this third picture? યસ, તે સમજાવે છે કે તળાવમાં કાંકરી પડે તેનો અવાજ થોડો થાય, પણ તેથી સર્જાતા તરંગો આખા તળાવને આવરી લે. તેમજ કેટલાક પ્રારંભ સામાન્ય જણાય, પણ તેની અસરો દૂર દૂર સુધી વિસ્તરતી રહે. Now I got it. કહેવું પડે હા પપ્પા, તમારા છાત્રાલયના સ્ટુડન્ટ્સ તો ભેજું છે, ભેજું. કેવી સરસ રીતે સમજાવી છાત્રાલયની વાત, નહીં? હા, પણ તું શું સમજ્યો એ તો કે. પપ્પા, આ ચિત્ર એવું કહેવા માંગે છે કે યોગી બાપાએ છાત્રાલય શરૂ કર્યું તે ઘટનાની નોંધ કદાચ બહુ ઓછાએ લીધી હશે, તળાવમાં પડતી કાંકરીની જેમ. પણ આજે તેની અસરો દરિયા પાર પહોંચી છે, તળાવને આવરી લેતા વલયોની જેમ. બરાબર ને પપ્પા? વાહ બેટા, વાહ વાહ વાહ, તું તો બરાબર સમજી ગયો. પણ પપ્પા, આ છાત્રાલયમાં એવું તે શું શીખવાડાય છે કે તેની આવી લોંગ લાસ્ટિંગ અસરો થાય છે? એ તો બેટા સીઈંગ ઇઝ બિલીવિંગ. તેની વાત કહેવા કરતા તને પ્રત્યક્ષ બતાવું કે આ છાત્રાલયમાં શું શીખવાડે છે. જો, પ્રથમ તો અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા. અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા. હે પ્રમુખ સ્વામીને સંગે રે, પ્રમુખ સ્વામીને સંગે, હે પ્રમુખ સ્વામીને સંગે રે, પ્રમુખ સ્વામીને સંગે. અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા. અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા. અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના, અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના, અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના, અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના. થશે ડાક્ટર ઇજનેર અહીંથી, એમ યોગીજીએ વચન કહ્યા. થશે ડાક્ટર ઇજનેર અહીંથી, એમ યોગીજીએ વચન કહ્યા. હે BAPS છાત્રાલય બાંધ્યું, શિક્ષણ કેરા દ્વાર ખુલ્યા. BAPS છાત્રાલય બાંધ્યું, શિક્ષણ કેરા દ્વાર ખુલ્યા. BAPS છાત્રાલય બાંધ્યું, શિક્ષણ કેરા દ્વાર ખુલ્યા. અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા. અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા. અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના, અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના, અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના, અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના.
ગણવામાં ભણવા ગણવામાં મને વર્દ કાળો કે એ ભણતર સાથે આપણે એક બે નહીં 3 4 નહીં 5 6 7 જન્મ ના બે જન્મ ગણિતમાં ગરબડ ઘણી Expand radical solving equation triangle equilateral theorem garbad denominator ne decimal arithmetic ne algorithm calculus nu computation ગરબડ ગણિતમાં ગરબડ ઘણી ભાષા મત ખંખોળ ભૂગોળમાં ફરતું દિશે જગ આંખોએ ગોળ યુદ્ધ ઘણા ઇતિહાસમાં મનમાં કાગરોળ મારું આ ભણતર તણું ગાડું ડામાડો શું થશે સ્વામીએ પ્રાણ ફૂક્યાને થયા યુવાનો ચેતનવંત શિક્ષણ પામી સિદ્ધિ કેરા સર કર્યા સોપાન અનંત ખાશે ડાક્ટર ઇજનેર અહીંથી યોગી વચનો સત્ય થયા અરે પીએપીએસ છાત્રાલયમાં અમે ભણી ગણી તૈયાર થયા અમે ભણી ગણી તૈયાર થયા યોગી વચનો સત્ય થયા અમે ઋણી યોગી રાજના અમે ઋણી પ્રમુખ સ્વામીના 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 બીએપીએસ છાત્રાલયનું પ્રથમ પ્રદાન એટલે શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, સઘન શિક્ષણ કોઈ પણ સમૃદ્ધ સમાજની આધારશિલા મનાયું છે. દેશની અનેકવિધ સમસ્યાઓનું સમાધાન શિક્ષણમાં મનાયું છે. આવું શિક્ષણ બીએપીએસ છાત્રાલયો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે એની પ્રસ્તુતિ આપણે માણી. છાત્રાલયના માહોલ અને છાત્રાલયની માવજત નબળા વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણ તરફ ગતિ કરાવતી હોય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આર્ષ વચનો ઉચ્ચારેલા કે અહીંથી ડાક્ટરો, પ્રિન્સિપાલો, એન્જિનિયરો તૈયાર થશે તો વિગત 50 વર્ષમાં બીએપીએસ છાત્રાલયોએ આ સમાજને કેવા સુશિક્ષિત નવયુવાનોની ભેટ ધરી છે, આવો તેનું એક નિદર્શન
વિડીયો દ્વારા નિહાળીએ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદથી અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી છાત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ પામીને હજારો યુવાનોએ પોતાના જીવનને, પોતાના પરિવારને અને સમાજને સમૃદ્ધ બનાવ્યા છે. પરંતુ BAPS છાત્રાલયનું લક્ષ્ય કેવળ પદવીધારી બનાવવાનું નથી. યુવાનમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરીને એમને પ્રતિભા સંપન્ન બનાવવાનું કાર્ય છાત્રાલય કરે છે. જેમ બીજમાં સમગ્ર વૃક્ષ સમાયેલું હોય છે, છતાં પણ તેને યોગ્ય વાતાવરણ આપનારી ભૂમિ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી તે બીજ અંકુરિત થતું નથી. છાત્રાલય એક એવી ભૂમિ છે જ્યાં છાત્રોની ક્ષમતાઓને ખુલવા અને ખીલવા માટે મોકળું આકાશ મળે છે. અને એક પંખીની પાંખો ખુલતા જેમ આકાશમાં ઉડવા લાગે છે, તેમ અનંત આકાશની અંદર યુવાનો વિહરવા લાગે છે. યુવાનોના વ્યક્તિત્વ વિકાસની આ અભિનવ પાઠશાળામાં છાત્રો કઈ રીતે તૈયાર થાય છે તેની અભિવ્યક્તિ એક સાંકેતિક નૃત્ય દ્વારા માણીએ. પિંજરમાં પૂરેલું એક પંખી હું હતો, એક પંખી હું હતો. પિંજરાનું પંખીડું, પિંજરાનું પંખીડું, એક પંખી હું હતો. બંધ પિંજરમાં પૂરેલું એક
પંખી હું હતો, એક પંખી હું હતો, મોકળું આકાશ હું તો, મોકળું આકાશ છાત્રાલય મહી પામી ગયો, મોકળું આકાશ છાત્રાલય મહી પામી ગયો. પ્રેમથી મુજ પાખને પ્રમુખ સ્વામી તમે, પ્રેમથી મુજ પાખને પ્રમુખ સ્વામી તમે, ખોલી દીધી, ખોલી દીધી, ખોલી દીધી, ખોલી દીધી, નભમહી ઊંચે ઉડ્યો, નભમહી ઊંચે ઉડ્યો, વ્યક્તિત્વને ઓળખ દીધી, પ્રેમથી મુજ પાખને પ્રમુખ સ્વામી તમે, પ્રેમથી મુજ પાખને પ્રમુખ સ્વામી તમે, ખોલી દીધી, ખોલી દીધી, ખોલી દીધી, ખોલી દીધી. અમે સગડી ગળાતે આપને અર્પણ હજો, પામ્યા અમે સગડી ગળાતે આપને અર્પણ હજો, હે પ્રમુખ સ્વામી અમોને, હે પ્રમુખ સ્વામી અમોને આપ શરણે રાખજો, હે પ્રમુખ સ્વામી અમોને આપ શરણે રાખજો, હે પ્રમુખ સ્વામી અમોને આપ શરણે રાખજો, આપ શરણે રાખજો, આપ શરણે રાખજો. કલા સંપોષકાય નમઃ, કલા સંપોષકાય નમઃ. સેવા કરતા શીખ્યા સગળું, કલા અમારી ભક્તિ બની, પ્રમુખ સ્વામીના આશીર્વાદ નવસર્જનની શક્તિ મળી, નવસર્જનની શક્તિ મળી, નવસર્જનની શક્તિ મળી, પ્રમુખ સ્વામીના આશીર્વાદ નવસર્જનની શક્તિ મળી, પ્રમુખ સ્વામીના આશીર્વાદ નવસર્જનની શક્તિ મળી. અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના, 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 અમે ઋણી પ્રમુખ સ્વામીના, હે અમે ઋણી પ્રમુખ સ્વામીના. BAPS છાત્રાલયમાં જે વ્યક્તિત્વ વિકાસનું શિક્ષણ પ્રાપ્ત થાય છે તેની વિશેષતા એ છે કે કોઈ પણ પ્રકારના ભારણ વિના સહજપણે યુવાનનું કૌશલ્ય ખીલતું જાય છે. છાત્રાલયની રોજિંદી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા લેતા પોતાની આગવી ક્ષમતા ક્યારે વિકાસ પામી તેની વિદ્યાર્થીને પોતાને પણ ખબર પડતી નથી. પરંતુ જ્યારે આ યુવાનો પોતાના કાર્યક્ષેત્રમાં જોડાય છે ત્યારે તેમની વિશિષ્ટ પ્રતિભા
તેમને અન્યની સરખામણીમાં ઊંચી કક્ષા પર મૂકી દે છે. છાત્રાલયના નિવાસ દરમિયાન પોતાના વ્યક્તિત્વની ધાર તેજ કરનાર આવા એક યુવાન છે મિત સુતરિયા. કોલેજ કાળમાં છાત્રાલયમાં અભ્યાસ સાથેની ઇતર પ્રવૃત્તિઓમાં અન્ય સાથે કામ કરવાની અનોખી નેતૃત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. આર્મીમાં તેઓ એક સાધારણ સૈનિક તરીકે જોડાયા હતા, પરંતુ બહુ જ થોડા વર્ષોની અંદર સેકન્ડ લેફ્ટનન્ટ અને કેપ્ટનની કક્ષાઓ વટાવીને આજે મેજર મિત સુતરિયા તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. મેજર મિત સુતરિયા આ પ્રગતિમાં છાત્રાલયના પાઠ કઈ રીતે તેમને ઉપયોગી થયા એ એક નાના સંવાદ દ્વારા માણીએ. यार जोगिंदर तू भी यार क्या मजाक कर रहा है? परेशान हो गया. उठा उठा यार रोटी निकाल, रोटी दे रोटी. आदत पुरानी है भाई, मजाक नहीं करेगा तो कैसे काम चलेगा? खाना खा के अरे बैठो, हो जाऊंगा. यही डाइनिंग टेबल देखो. हाँ क्या स्वादिष्ट खाना है यार, मजा आ रहा है. वाकई बहुत ही स्वादिष्ट. कुछ भी कहो, एक तो गर्मा गर्म, ऊपर से स्वादिष्ट और सेहतमंद. ओ भाई पराक्रम सिंह, देख तो सही, अब तो हमारे कैंप में भोजन के लिए ये नया डाइनिंग टेबल भी आ गया जी. अरे भाई जोगिंदर, सिर्फ टेबल ही मिला होता तो इससे क्या करते? टेबल को थोड़ी खाया जाता है, हाँ? पर हाँ, अब तो हमारे कैंप में रसोई भी गर्मा गर्म मिलती है. यस, वो सही बताया. कश्मीर के इस बर्फीले प्रदेश में गर्मा गर्म भोजन का बंदोबस्त करवाने के लिए हम हमारे कैप्टन साहब के एहसानमंद रहेंगे. अरे जोगिंदर, कैप्टन साहब नहीं, मेजर साहब बोलो, मेजर साहब. उनसे संपन्न हुए कार्यों को देखकर अब मित साहब को कैप्टन के साथ साथ मेजर का कार्यभार भी सौंप दिया गया है. हाँ, लो नथुराम भी आ गया. आ गई. ओए नथुराम, ओ ये तू फंता हुआ क्या ले आया? गर्मा गर्म मसालेदार सब्जी है तैयार. टन टना टन सब्जी आई. टन पनीर मटर टन मजे से खाइए. टन उंगली चटिए. टन जी ये सब्जी है, पनीर मटर डालकर टनाटन बनाई है, खाकर खुश हो जाएंगे. लीजिए सब्जी लीजिए. लाओ. हो पराक्रम सिंह, गरम गरम भोजन के साथ अब तो ये भी एक सुविधा बढ़ गई है हमारे कैंप में. हाँ, सच कहा. अरे भाई, अब तक सिर्फ आलू खा कर बुरी तरह से ऊब गए थे, लेकिन अब तो खाने के व्यंजनों में भी विविधता नसीब हो रही है. इसके लिए आप सबको मेजर मीत साहब का शुक्रिया अदा करना होगा. उन्होंने मुझे आदेश ही जारी कर दिया है कि शाकाहारी सिपाहियों के लिए भी नए नए व्यंजन बनाकर देते रहना. उनके हुक्म से ही ये सब माल बन रहा है. टन. भाई जोगिंदर, हमारी सर्विस के 20 साल में ऐसे अफसर शायद पहली बार मिले हैं जो टेक्निकल भी हैं और साथ साथ इमोशनल भी. ओ जी पराक्रम सिंह, हमारे मेजर मीत साहब हमारी ड्यूटी के साथ साथ हमारे जीवन में भी कितनी गहराई से रस ले रहे हैं. और कैसे अफलातून अफसर है वो. सत्यपाल, अब हमारा यह निवासी कक्ष कितना साफ सुथरा और सुगढ़ रहता है. Am I right or wrong? You are 100% right, महावीर सिंह. पहले तो बंकर में रहते थे कि बादल के तले वो पता ही नहीं चलता था. जगह जगह से बंकर की छतों से पानी चूते रहता था.
और गंदगी होती रहती थी। सच कहा सत्यपाल, हमारे कपड़े, बेडिंग आदि सामान भी पानी गिरने से गीला गीला ही रहता था। लेकिन अब सोने रहने की कोई असुविधा नहीं रही इस कैंप में। इसके लिए आप सबको हमारे मेजर मीत साहब को थैंक यू कहना पड़ेगा। उन्होंने बंकर के वाटर प्रूफिंग का काम जो करवाया है धनाधन। अरे ये धनाधन इधर ही है। सज्जन लाल, वहाँ क्या कर रहे हो? अरे सत्यपाल जी, मेजर साहब ने एक और पानी बंद करवाया है तो दूसरी ओर पानी चालू भी करवा रहे हैं। वही काम है जो कर रहा हूँ धनाधन। अरे हम कुछ समझे नहीं सज्जन लाल। अरे महावीर सिंह जी, मेजर साहब ने बंकरों की छत से निगलता पानी बंद करवाया, पर वे कैंप के 250 सिपाहियों को पीने का गर्म पानी मिले ऐसी व्यवस्था करवा रहे हैं। क्या जी? उनका कहना है कि ऐसे ठंडे प्रदेश में जवानों के शरीर की सिस्टम वार्म रहनी चाहिए, इसीलिए उन्होंने बर्फ में से गर्म पानी करने की तकनीकी सामग्री फिट करने को कहा है। उसी का यह काम चल रहा है धनाधन। सत्यपाल, ये मेजर साहब कैसे अफलातून अफसर हैं। हमारे पास से काम लेने में कोई कसर नहीं छोड़ते, पर हाँ, हमारा ख्याल भी उतना ही करते हैं। मैंने मेरी पूरी सर्विस में ऐसे मेजर कहीं नहीं देखे हैं। मेजर मीत साहब आपको याद कर रहे। रणवीर, आपके नाम पर कुछ शिकायतें आई हैं। नहीं 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 सर, मेरे हिसाब से वो सारी सरासर गलत होगी। तुम किस शिकायत के बारे में बात कर रहे हो जो तुम्हें लगता है कि वो गलत होगी? वही जो आप कह रहे हैं, वो सारी शिकायतों के बारे में। हम अभी तुम्हारे शराफत का ये नकाब दूर करते हैं। अरे नथुराम। जी साहब। परसों रसोई घर में ये नथुराम के साथ तुम्हारी कुछ बातचीत हुई थी ना? सज्जन लाल, आज तो मैं गया काम से। जी साहब। रणवीर, जब सज्जन लाल बंकर के वाटरप्रूफिंग का काम कर रहे थे, तब तुम कहां पर थे? तुम्हें वहां होना चाहिए था ना? रणवीर, आपकी खामोशी से ही आपको जवाब मिल गया होगा। रणवीर, डोंट ट्राई टू बी ओवर स्मार्ट। इतना समझ कर रखना कि मेरे पास 2 से ज्यादा आंखें और 2 से ज्यादा कान हैं। और दूसरी बात भी समझ लेना कि एक दूसरे का भरोसा बनाए रखने में ही हमारी प्रगति है। सॉरी सर। डोंट वरी। तुमने ये जो अनुशासन तोड़ा है, उसके लिए तुम्हारी पनिशमेंट ये है कि हमारी जितनी भी सिक्योरिटी साइट्स हैं, तुम वहां सभी जगह जाओगे और हम जो भी काम तुम्हें सौंपेंगे उसे पूरा करके शाम तक मुझे रिपोर्ट करोगे। ध्यान रहे, शाम तक। और दोबारा ऐसी गलती नहीं होगी सर। आपकी ये पनिशमेंट मुझे दिन में तारे दिखा देगी। मैं समझ गया हूं कि आज मुझे 8 से 10 किलो वजन उठाकर इन पर्वतमाला के उतार चढ़ाव में कम से कम 25 किलोमीटर चलना होगा। पूरे 25 किलोमीटर, है ना सर? जी हां। जी सर। और वो भी सिर्फ 8 से 10 घंटे में। मैंने तुम्हें जो कड़ी शिक्षा दी है, शायद वो तुम्हें कड़वी लगेगी, लेकिन बिल्कुल नहीं सर। आप हमें शिक्षा करते हैं, वो भी हमें अच्छी लगती है। आप जो भी कहते हो वो प्रेम से ही कहते हो, वैसा हमें महसूस होता है। आज आपके पास से बहुत बड़ा सबक सीखने को मिला है सर। तुम बिल्कुल सही बोले रणवीर। मेजर साहब, आज तक यहाँ हमारी पहचान सिर्फ और सिर्फ गालियों से होती आई है, लेकिन आपकी नेक जबान से हमने एक लफ्ज भी इधर उधर नहीं सुना।
सिर्फ और सिर्फ मोती बिखेरे हैं। मेजर साहब, यहाँ आने वाले कई अफसर अपने आप तो शराब का लुत्फ उठाते फिरते और हम पर किस्म किस्म की पाबंदी लगाए रहते, मगर आपका ऐसा नहीं है सर। आप पहले अमल करते हो फिर आदेश देते हो। बिल्कुल सच कहा सज्जन लाल। सर, आप सचमुच में एक अफलातून अफसर हो सर। आप जो कहेंगे वो हम जरूर करेंगे। देखा मिस्टर वर्मा इस कैंप के जूनियर मोस्ट सिपाही की सलामी को? जी ब्रिगेडियर गजपति, यदि इस कैंप का जूनियर मोस्ट सिपाही भी इतना काबिल दिखाई दे रहा है तो और कुछ चेक करने की जरूरत नहीं लगती है मुझे। यू आर राइट सर। हमारे मेजर ने इस कैंप के 250 जवानों को कहा है कि आप में से जो सीनियर है वो एक एक जूनियर को बड़े इत्मीनान से ट्रेनिंग देते जाओ। सर, ऐसे आयोजन से हर एक यूनिट में जूनियर मोस्ट भी सीनियर मोस्ट की तरह तैयार होता गया है। ओह, इट्स रियली अमेजिंग अप्रोच। जी सर, हमारे मेजर में हमें हर रोज कुछ न कुछ अमेजिंग ही दिखाई पड़ता है। सर, कल की ही बात बताऊं तो स्टाफ का टीवी सेट बिगड़ गया था। मेजर को जब ये पता चला तो फौरन ही उन्होंने अपने स्पेशल कोटेज से मिला हुआ टेलीविजन जवानों के लिए निकाल दिया। ओ सर जी, वो तो मनोरंजन की बात हुई, पर मेजर तो अपनी जरूरत की चीजों को भी जवानों के लिए देते रहे। सप्ताह पहले हमारी कारपेट गीली हो गई थी तो इन्होंने अपनी कारपेट निकालकर हमें दे दी थी और वे खुद जमीन पर लेटे थे। देखा वर्मा, क्या बात करते हो? इतनी ठंड में जमीन पर लेटना? यस सर, वो कहते हैं कि वो जब एपीसी में रहकर इष्ट देव के ऑर्डर का भी पूरा ख्याल रखते हैं। उनके भगवान स्वामी नारायण और गुरु प्रमुख स्वामी महाराज के आदेश के अनुसार वे हर रोज सुबह में स्नान करके पूजा किए बिना पानी की एक बूंद तक नहीं पीते हैं। अरे दोस्तों, ये मैं क्या सुन रहा हूं? वंडरफुल मैन। ओके, लेट हिम हैव हिज डिवोशन। हम यहां इंतजार करते हैं। जय हिंद। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग मेजर मीत सुतरिया, एंड ऑल्सो कॉन्ग्रेचुलेशन टू यू। आपकी कार्यशैली और जीवन शैली की बातें सुनकर हमें बहुत खुशी हुई। सब सैनिकों में अपने कार्य के प्रति इच्छा शक्ति जागृत करके उनके साथ मिलजुल के निश्चित काम को पूरा करवाना एक बड़ी चैलेंजिंग बात है, और वही सच्ची लीडरशिप है जो आपने कर दिखाई है। वी द इंडियन आर्मी रियली प्राउड ऑफ यू। Thank you, sir. But I think all the credits goes to my guru and my APC. वो पुण्य जगह है जहां हमें पढ़ाई के साथ साथ सत्संग एवं हमारे व्यक्तित्व को बुलंद बनाने के कई विविध पाठ सिखाए जाते हैं, और हमारे गुरुजी के जीवन और उनके कार्य से हमें निरंतर प्रेरणा मिलती रहती है। सर, आज मेरा जो भी विकास हुआ है, जो भी तरक्की हुई है, उसका कारण ये ही हैं हमारे गुरु प्रमुख स्वामी महाराज और अक्षर पुरुषोत्तम छात्रालय। BAPS છાત્રાલયમાં અભ્યાસ કરીને પોતાના વ્યક્તિત્વની ધાર તેજ બનાવનાર મેજર મિત સુતરિયા આજે પણ ભારતની સરહદ પર પોતાની સેવાઓ બજાવી રહ્યા છે। તેઓ અહીં ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ આજે આ પ્રસંગે તેઓ સર્વ ભૂતપૂર્વ અને વર્તમાન છાત્રો સાથે પોતે પોતાના મનથી અહીં સંમેલિત છે। BAPS છાત્રાલય જેવી રીતે યુવાનોની શૈક્ષણિક કારકિર્દીને ઉજ્જવળ બનાવે છે,
અને યુવાના વ્યક્તિત્વને અનેરો ઓપ આપે છે. એ છાત્રાલય પોતાના ઉદ્દેશ્યોની અંદર એનાથી પણ એક મહત્વનું સોપાન સિદ્ધ કરાવવા જઈ રહ્યું છે. શૈક્ષણિક કારકિર્દી અને વ્યક્તિત્વ વિકાસ એ બંને પ્રાપ્ત કર્યા પછી પણ જો યુવાનના જીવનમાં નૈતિકતા અને આધ્યાત્મિકતાના સંસ્કારોનું સિંચન ન થયું હોય તો તેની કેળવણી અધૂરી જ રહે છે. એટલા માટે શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસ યુવાનોને ગતિ આપે છે, પરંતુ સંસ્કાર એ યુવાનને સાચી દિશા આપે છે, યુવાનની યુવાનીને સાર્થકતા આપે છે. પ્રમુખ સ્વામી મહારાજે ડૉક્ટર અબ્દુલ કલામને ભારતના વિકાસ વિષયક એમના વિચારો સાંભળ્યા પછી એ જ વાત કરી હતી કે દેશનો ભૌતિક વિકાસ થશે, પરંતુ એની સાથે સાથે જો પુણ્ય આત્મા, પુણ્ય નાગરિક, પુણ્ય યુવાનો દેશને પ્રાપ્ત નહીં થાય તો ભૌતિક સાધનો ભેગા મળી દેશનો વિકાસ કરવાને બદલે વિનાશ કરશે. વિકાસ દેશનો હોય કે વ્યક્તિનો હોય, આંતરિક ગુણો વિના એના અસ્તિત્વની કોઈ જ કિંમત હોતી નથી. છાત્રાલય વ્યક્તિત્વ વિકાસની સાથે સાથે આંતરિક ગુણોનું સિંચન કરે છે. છાત્રાલયની આ સંસ્કાર ગંગામાં યુવાનો કઈ રીતે પોતાનું જીવન પાવન બનાવે છે તે માણીએ એક નૃત્યાત્મક અભિવ્યક્તિ દ્વારા. सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर चढ़ो रंग सत्संग नो चढ़ो रंग सत्संग नो हे सूतला तमड़ा जागे है सूतला तमड़ा जागे है रंग सत्संग नो चढ़ो रंग सत्संग नो चढ़ो ब्रह्मचर्य माडग में सौ प्रामाणिक रहिए हो पूजा आरती कथा मानसी ब्रह्मानंद लइए ब्रह्मानंद हे अक्षर ने पुरुषोत्तम पामी रंग सत्संग नो चढ़ो रंग सत्संग नो चढ़ो चैतन ना मंदिर रचाए है चैतन ना मंदिर रचाए है चैतन ना मंदिर रचाए
રંગ સત્સંગનો ચડ્યો, રંગ સત્સંગનો ચડ્યો, હે રંગ સત્સંગનો ચડ્યો. ટપલા સાથે પાકો ઘાટ ઘડાયો, સંસ્કાર ભર્યામ જીવનમાં સ્વામીનો સ્નેહ સમાયો, સ્વામીનો સ્નેહ સમાયો, જીવનમાં સ્વામીનો સ્નેહ સમાયો, સંસ્કાર ભર્યા જીવનમાં અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા, અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા, હે પ્રમુખ સ્વામીને સંગે રે પ્રમુખ સ્વામીને સંગે, હે પ્રમુખ સ્વામીને સંગે રે પ્રમુખ સ્વામીને સંગે, અમે રૂડી યોગી રાજના, અમે રૂડી પ્રમુખ સ્વામીના, 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 અમે રૂડી પ્રમુખ સ્વામીના, અમે રૂડી પ્રમુખ સ્વામીના. બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય એટલે યુવા પુષ્પોથી મગમગતો બાગ. અહીં યુવકોમાં સંસ્કારના પિયુષ સમગ્ર દિવસની ક્રિયાઓ પ્રવૃત્તિઓ દ્વારા સહજતાથી સિંચાય છે. છાત્રાલયના યુવકોનો દિવસ આત્મવિચાર, પરમાત્માના વિચાર અને ધ્યેયના વિચારથી આરંભાય છે. મંદિરમાં થતી આરતી અને સંતોના પ્રેરણા વચનો દ્વારા યુવકોની સવાર ઉચ્ચ ધ્યેય પ્રાપ્તિના વિચાર સાથે ઉગે છે. પ્રાતઃ નિત્ય પૂજા દરમિયાન પરમાત્મા સાથે નિત્ય ગોઠડી મંડાય છે. કોલેજમાં ભણવા કે પરીક્ષા આપવા જતા પૂર્વે સંતો સાથેની સહજ મુલાકાત સદાચાર અને સત્યનિષ્ઠાને દ્રઢ કરે છે. પ્રવૃત્તિના સમયમાં પણ યુવકો ઠાકોરજીની સેવામાં કે પછી અન્ય કોઈ શ્રમ યજ્ઞમાં હોંશે હોંશે જોડાય છે. સંતો સાથેની ગોષ્ઠી દ્વારા યુવકોમાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે. તો વળી સત્સંગ વાંચન દ્વારા સત્સંગની સત્પુરુષની અસ્મિતા પ્રગટે છે. મંદિરમાં કે પ્રાસાદિક સ્થાનોમાં દર્શન, દંડવત, માળા જાપ કે પ્રદક્ષિણા દ્વારા યુવાનો ભક્તિના રંગે રંગાય છે. સાયમ આરતી અને સભા દ્વારા યુવકોનું આંતર કલેવર કેવું સંસ્કાર યુક્ત બને છે તેને પ્રત્યક્ષ નિહાળીએ. મહાભારતમાં વિદુર નીતિમાં કહ્યું છે કે દિવસે એવું કામ કરવું જોઈએ જેથી રાતે આપણને સંતોષ હોય કે આજના દિવસમાં મારે જે કરવાનું હતું એ મેં કર્યું છે અને જે નથી કરવાનું તે મેં નથી કર્યું. વર્ષના 8 મહિના આપણે એવું કામ કરવું જેનાથી છેલ્લા 4 મહિનામાં આપણને નિરાંત હોય, અને યુવા અવસ્થામાં એવું કામ કરવું જોઈએ જેનાથી વૃદ્ધાવસ્થામાં આપણને શાંતિ હોય, અને જીવન પર્યંત આપણે એવું કરવું જોઈએ જેનાથી દેહ મૂક્યા પછી આત્માને પૂર્ણ સંતોષ હોય.
આપણી આ વિદ્યાર્થી અવસ્થાનો યથાર્થ ઉપયોગ આપણા સર્વાંગી ઘડતર માટે કરવાનો છે. આપણો એક હાથ વિકાસ પામે અને બીજો હાથ ન વધે તો એને વિકાસ ન કહેવાય, પણ વિકૃતિ કહેવાય. એ રીતે આપણે સારો અભ્યાસ કરીએ અને સાથે વ્યક્તિત્વનો વિકાસ કરીએ એ તો જરૂરી છે જ, પરંતુ એની સાથે આપણું જીવન પવિત્ર બને, ચારિત્રશીલ બને, આધ્યાત્મિક બને તો જ જીવન સાર્થક થયું ગણાય. જો ગુરુના વચનોને શ્રદ્ધાપૂર્વક હૃદયમાં ધારીએ તો આપણું જીવન આધ્યાત્મિક રીતે ઉન્નત બને છે. સ્વામી બાપા જ્યારે છાત્રાલયમાં પધારે છે ત્યારે એમની સરળ ભાષામાં જે વાતો કરે છે એમાં જીવનને ધન્ય બનાવવા માટેના અમૂલ્ય સૂત્રો આવી જાય છે. જુઓ, આપણે બાપાના એ વચનોને યાદ કરીએ. એટલે આ છાત્રાલય કરવાનું કારણ, એમને મંડળોના કરાયા, યુવકો બાળકો બીજા ત્રીજા મહિલા મંડળો, એ કારણ એ હતું કે આપણે એવો નીતિવાન, સંસ્કારી, ચારિત્રવાન અને ધર્મની દૃઢતાવાળા ભગવાનની ભક્તિ તિલક ચાંદલો. સ્વામી આમ તિલક ચાલો કરતા હતા કે બધાને કહેજો આમ તિલક ચાંદલો કરવો, એટલે એવું કરી પણ બતાવતા હતા મોટું તિલક કરીને. અને ઘણા તો પાછા પોતે પણ કરતા હતા, કારણ શરમ તો બહુ આવે ને, તિલક ચાલવામાં બહુ શરમ આવે, પણ લગ્ન થાય ત્યારે કોઈ નથી આવતી શરમ. અને આમ તિલક ચાંદલો અરેલી સાસુ આમ ચોપડવા હતો, ત્યાં કોઈને શરમ નથી આવતી ચાંદલો કરવાનો, ત્યાં પર તરત માથું ધરી દે. અને આપણે કહીએ તક ના ના, અને બધું ભૂસી નાખ, કદાચ કર્યું ભૂસી નાખ, પેલું તો રાખે, કારણ કે કન્યા લેવી છે ને આપણે, એટલા માટે. એટલે એ બધું આવું છે. પણ સ્વામીને એ બહુ આગ્રહ રહેતો હતો કે તિલક ચાંદવું, પછી સ્વામિનારાયણ સ્વામી માળા પણ કરવી. એટલે આ વસ્તુ નાની લાગે છે, પણ એમને આ એક મુખ્ય વસ્તુ હતી કે આપણા સંસ્કાર એમાંથી છે. એ રીતે આપણું જીવનની અંદર સંસ્કાર મળે, બીજું ત્રીજું મળે, ભક્તિ ભાવ બધું થાય. અને બહારના રંગે રંગે ના જવાય. બહારનો જે અત્યારે રંગ છે, અત્યારે તો બધા જાણો છો, ખૂબ થયું. પહેલાં જે જોગી મહારાજ કર્યું ત્યારે તો ઓછું હતું, પણ અત્યારે તો કોલેજો બધે થયા જ. પણ જોગી મહારાજ એવો પાયો નાખ્યો, એમાં તમે બચી ગયા. અહીં છાત્રાલયમાં આવ્યા અને જેટલા અભ્યાસ કર્યો છે એ બધા બચી ગયા છે. રસ્તા પર પડેલો અણઘડ પથ્થર, વટે માર્ગોને નડતરરૂપ બનનારો, સૌની ઠોકરે ચડનારો પથ્થર. પણ જો એ પથ્થર શિલ્પીના ટાંકણે ચડે તો ઘડતર પામીને મૂર્તિ બને, અને પછી સૌને આનંદ આપનાર અને સૌના આદરનું પાત્ર બને. BAPS છાત્રાલય અણઘડ પથ્થરને સોહામણો ઘાટ આપે છે. યુવાનીના વેગમાં, કુસંગના વમળોમાં અટવાઈને ડૂબી રહેલી જીવન નૈયાને પાર ઉતારે છે. અધોગતિની ગર્તામાં પડેલો યુવાન સિદ્ધિના શિખરો સર કરવા લાગે છે. જીવનના પરિવર્તનની આવી અગણિત જીવનગાથાઓ આ છાત્રાલયની સાથે જોડાયેલી છે. આવી અનેક ગાથાઓમાંથી એક સત્ય જીવનગાથા આપણે પ્રત્યક્ષ કરીએ BAPS છાત્રાલય મહેસાણાના એક વિદ્યાર્થીના પરિવર્તન પર આધારિત એક સંવાદ દ્વારા. પેલા આવે છે પોલીસ વાળા તો નહીં ને? ભાગો યાર, પોલીસ જ લાગે છે યાર. ભાગ લે યાર. ભૂખ છોડ, અરે છોડ ને ભૂખ, ભાગ લે. અરે ભાગો અચાનક બોલ. પેલા લલ્લુ ચરસીને પકડ. જો પેલો ગાંજો પીએ છે, ખૂણામાં એને પકડ. એને મારો થપ્પડ. તું તને ભાગ લે, બેઠો રે. પકડ રે. It is too much. We cannot bear now. Jagdish bhai,
પોલીસ અમારા કોલેજ કેમ્પસમાં તમારા સન લિરિલ જેવા માદક કેફી દ્રવ્યોના વ્યસનીઓને ગિરફ્તાર કરીને એફઆઈઆર ફાડવા આવે, એમાં અમારી કોલેજની રેપ્યુટેશનનું શું? કાલે ઉઠીને અમે છાપે ચડીએ તો? સર, સોરી સર, અમે તે માટે શર્મિંદા છીએ, પણ સર, તે સુધરી જશે. હું અરે શું સુધરી જશે જગદીશભાઈ? આ એડિક્ટ થઈ ગયો લાગે છે. આવા ગોરખ ધંધામાં આ લોકોની ટીમ પડતા હવે તો ક્લાસીસમાંથી બંક મારવા લાગ્યા છે. પૂછો આ ગાર્ડને. અરે ઓવા સાચું કહેશે સાહેબ. અરે હું તો બધાની પાછળ દોડ્યો. અરે મેં સીટીએ મારી સીટ, પણ મને મારા બેટાએ મારી સીટે ખેંચી લીધી. મને ધક્કો મારી નેચે પાડી નાખ્યો. ઊભો થયો તો ફરી પાડી નાખ્યો. બે આલી દીધી એણે મને. ના, આવું તો અહીં ન ચાલે લેવાય. આવું ન ચાલે લેવાય. શું? બસ સ્ટોપ ઇટ. અને આ જુઓ એના પતનનું પરિણામ. કુલ 3 સેમની ભેગી થઈને ટોટલ 7 એટીકેટીનું દેવું એના માથે તોડાઈ રહ્યું છે. અને એડિશનલ ચાલુ સેમના 4 સબ્જેક્ટ જુદા. વી કેન નોટ એફોર્ડ ધીસ. અમે આ છોકરો હરગીઝ ન ચલાવી શકીએ. સર, એક ઓપોર્ચ્યુનિટી પ્લીઝ. પ્લીઝ અમને શરમાવશો નહીં. એને આખા મહેસાણામાં જ્યાં રહેવું ત્યાં રહે. સર, લિરિલની કોલેજ બેગમાંથી આ મળી આવ્યું છે, કોકીનનો વ્હાઇટ પાવડર. જો કોકીન. બ્લન્ડર, એબ્સોલ્યુટલી બ્લન્ડર. લિરિલ, તે અમને ક્યાંય ન રાખ્યા. તારી છાતી પરનો પથ્થર એકવાર હટાવ, તને થોડું ફીલ થાય. એટલા માટે તો મેં અને તારી મમ્મીએ તારી જોડે બોલવાનું બંધ કર્યું. તો તને તો કઈ લાગ્યું જ નહીં. અરે વારે તારી વાત યાદ આવતા તારા મમ્મી રડે છે. અને જો આ તારા વ્યસન, તારા કુસંસ્કાર, આ બધાને લઈને આજે કોલેજની હોસ્ટેલે જાકારો આપ્યો. કાલે સમાજ જાકારો આપશે. ક્યાં જઈશ? જ્યાં એક દિવસ બધાએ જવાનું હોય છે ને પપ્પા, ત્યાં જઈશ. જુઓ પપ્પા, આ વારંવાર આવી રીતે મને ટોર્ચરિંગ કરશો ને તો હું એક દિવસ છે ને આત્મહત્યા કરી લઈશ, સુસાઇડ કરી નાખીશ. સમજ્યા? બસ, અમને બોલતા બંધ કરવાનું તારું આ અમોઘ શસ્ત્ર છે. સુસાઇડ, આત્મહત્યા. અરે તું વારંવાર આવા બાણ મારીને અમને બંનેને દુખવે છે, પીડે છે. સારું બેટા, સારું. આ તમારી પોતાની જિંદગી છે ને, તમને સુખ થાય તેમ જીવો. જો તમને તેમાં જ સાચું સુખ મળતું હોય ને તો ભલે. હું જાઉં છું. હવે તને અહીંથી કાઢ્યો છે તો ક્યાં રહીશ? તને કોણ સંઘર્ષે? તેનો રસ્તો તું જ કરી લેજે. ને પૈસાની પણ તું જ સગવડ કરી લેજે ને. આમે વ્યસનના પૈસા તારા મિત્રો જ કાઢે છે ને. अरे पप्पू का बैंड बज गया दोस्त. ले શું કહ્યું તારા પપ્પાએ? જો લિરિલ તું ખોટું ના લગાડતો, બટ આઈ સીમ અવર પેરેન્ટ્સ આર ઓલવેઝ રાઈટ. નવદીપ, ના, સમજો? ના, દે આર ઓલવેઝ રોંગ. એ બબુચક, તું આમાં વચ્ચે ના ઘૂસ. ચાલ અમે જઈએ. તારે હવે અમારી જોડે બહાર રૂમ પર રહેવું હોય તો આવી જા. મહિને 3000 રૂપિયા ભાડું કાઢવું પડશે. ના આવું હોય તો કાલે સાંજે પાર્ટીમાં તો આવી જ જજે બોસ. તારી પ્રિય આઈટમ છે ચિકન ને બિયર. લિરિલ, હવે તું શું કરીશ? તું રૂમના ભાડાના પૈસા ક્યાંથી કાઢીશ? અને માઇન્ડ વેલ, આ દારૂ, આ માંસાહાર, આ ચરસ બધું વધતું જાય છે. ને સિગરેટનો તો તું ચેન સ્મોકર બની ગયો છે. યાદ કર ડોક્ટરે તને શું કહ્યું છે.
તારા લંગ્સ પર તેની ખરાબ અસર શરૂ થઈ ગઈ છે. એ નવદીપ, તારી હોસ્ટેલમાં મને રહેવા દે કે નહીં? એટલે કે મને તું શું મજાક કરે છે યાર? એપીસીમાં તું, જ્યાં બેસિકલી નિર્વ્યસન જેવા સંસ્કાર ફર્સ્ટ રિક્વાયરમેન્ટ હોય, ત્યાં તારા જેવો ડ્રગ એડિક્ટ. તારે સુધરવું પડે, જે અશક્ય છે તારા માટે. હે હે લુક, હું ટેમ્પરરી સુધરી જઈશ. ટેમ્પરરી એટલે? જો દોસ્ત, આજે હું ચેઇન સ્મોકર બની ગયો છું ને, તેને હું લિમિટમાં કરવા માંગુ છું. અને સેકન્ડ થિંગ, અત્યારે આ ઘરના બધા રડ કરે છે ને, તે હું સંસ્કારી હોસ્ટેલમાં ગયો તે જાણીને તેમને હમણાં શાંતિ થશે ને થોડા મહિનામાં આ બધું કંટ્રોલમાં આવી જાય એટલે તારા સ્વામીજીને, જય સ્વામિનારાયણ સ્વામીજી, પ્લીઝ યાર આટલી મદદ કરી દે ને તું. લિરિલ, સ્વામીએ તને એપીસીમાં રહેવા હા પાડી દીધી છે. થેન્ક્સ યાર. મને તો એવું લાગે છે કે આની પાછળ સ્વામી બાપાનો કંઈક સંકેત છે. ખરેખર નવદીપ,